પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જ્યોત્સના બેલદાર અને પોલીસ વચ્ચે બ્લેક ફિલ્મ લગાવેલી કારને લઈને ભારે બબાલ થઈ હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાલોલ પોલીસ શહેરમાં બ્લેક ફિલ્મ વિરુદ્ધ ખાસ ડ્રાઈવ ચલાવી રહી હતી. તે દરમિયાન કાળી ફિલ્મ લગાવેલી એક કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ કાર ચાલકે રોકવાની સૂચના છતાં અભદ્ર ઇશારા કર્યા હતા. ત્યારબાદ પોલીસે કારનો પીછો કરી તેને ઊભી રાખી. જ્યારે તપાસ થઈ ત્યારે કારમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષના પરિવારજનો હોવાની વાત સામે આવી. પરિવારજનો દ્વારા પોતાનું રાજકીય કનેક્શન બતાવી પોલીસ સાથે ઉશ્કેરાટ કરવામાં આવ્યો અને ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. મામલો એટલો વધ્યો કે ઘટનામાં 2 મહિલા પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા. પોલીસ મથકે લઈ જવા બાદ પણ પરિવારજનોનો હોબાળો ચાલુ રહ્યો. આ સમગ્ર મામલે પોલીસે કારોબારી અધ્યક્ષ સહિત પરિવારના 5 સભ્યો સામે ગુનો નોંધ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ છે કે કાયદો બધા માટે સમાન છે કે પછી રાજકીય ઓળખથી બચી શકાય છે? આપનું શું માનવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો.